અને હવે આપને બતાવીએ આગામી કલાકોમાં કેવો વરસી શકે છે વરસાદ, કારણ કે અત્યાર સુધીમાં જે પ્રકારે આપને કહ્યું હવામાન વિભાગની આગાહી મુજબ એ તમામ જિલ્લામાં ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક 5 ઇંચ સુધી વરસાદ થઈ રહ્યો છે। અને હવે આવનારા સમયમાં આજે મોડી રાત્રે એટલે કે 11 તારીખની રાત અને 12 તારીખનો આખો દિવસ ક્યાં કેવો વરસાદ રહેવાનો છે તો આ બિગ વોલમાં જુઓ વિગતો આપને બતાવી રહ્યા છે। 11 ઓગસ્ટ અને આ ગુજરાતનો આખો નકશો અને તેમાં જ્યાં ઓરેન્જ એલર્ટ છે, અતિ ભારે વરસાદ છે તો આ 3 જિલ્લા છે અને કયા તો એ છે મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લો। આ 3 જિલ્લા છે જ્યાં 5 ઇંચથી પણ વધુ વરસાદ થઈ શકે છે અને પંચમહાલમાં તો એટલે કે શહેરામાં આજે 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો પણ ખરી। યલો એલર્ટ ક્યાં છે એટલે કે ઓરેન્જથી થોડો ઓછો 3 થી 5 ઇંચની અંદર વરસાદ થાય એવી સંભાવના હોય તો એ છે અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ। અહીંયા થોડી તીવ્રતા ચોક્કસ ઘટી છે પણ જિલ્લાનો ઉમેરો થયો છે અને તે દક્ષિણ ગુજરાતમાં દેખાય છે। નર્મદા, ડાંગ, તાપી અને નવસારી, વલસાડમાં પણ છૂટો છવાયો વરસાદ રહી શકે છે। ત્યારબાદ વાત કરવામાં આવે 12 ઓગસ્ટની એટલે કે આવતીકાલની 12 ઓગસ્ટે શું છે તો યલો એલર્ટ જ્યાં છે એ ઝોન આપણે બતાવી રહ્યા છે અને સાથે જુઓ અહીંયા દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ 2 જિલ્લા છે અમરેલી અને ભાવનગર, અહીંયા યલો એલર્ટ અપાયું છે એટલે કે મધ્યમ વરસાદ આ ભાવનગર અને અમરેલીમાં થઈ શકે છે। સાથે સાથે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વડોદરા, સુરત, મહીસાગર, પંચમહાલ, ભરૂચ એટલે કે દક્ષિણ ગુજરાતથી લઈને પૂર્વ સુધી આપણે આવીએ તો મેઘ મહેર દેખાઈ રહી છે। છૂટો છવાયો વરસાદ થઈ શકે છે પણ કોઈક જગ્યા ઉપર જબરદસ્ત વરસાદ થાય તો નવાઈ નહીં, જે પ્રમાણે આજે થયો અને આગાહી મુજબ વરસાદ એ રીતે થઈ રહ્યો છે। આગામી